નમસ્કાર મિત્રો, આજના પહેલા અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને। હા મિત્રો, શાળાઓ પાસે માહિતી મંગાવવામાં આવેલી છે કે શિક્ષકોની કેટલી ખાલી જગ્યાઓ છે। તે મુજબ ટૂંક સમયમાં 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે, જેનો પરિપત્ર તમે અહીંયા જોઈ શકો છો। જેમાં વિષય છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો મોકલી આપવા બાબત, જેમાં શાળાવાર ખાલી જગ્યાઓની યાદી હાર્ડ કોપી અને XLS ફોર્મેટમાં 18/11/2025 સુધીમાં મંગાવવામાં આવેલ છે। તો 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે, પરંતુ જેવા કાયમી શિક્ષકો ત્યાં હાજર થાય છે તે જ દિવસથી જ્ઞાન સહાયકોને છૂટા કરી દેવામાં આવે છે। તો આ એક માઇનસ પોઈન્ટ ગણી શકાય। ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે અન્ય સંવર્ગમાંથી પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષકમાંથી મુખ્ય શિક્ષક એટલે કે HTATની જે જવાબદારી તેમણે સંભાળી હોય તો તેમની નોકરી સળંગડવા અને તેમને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો પરિપત્ર પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી દ્વારા કરી દેવામાં આવ્યો છે, જે તમે અહીંયા જોઈ શકો છો। જેનો વિષય છે કે અન્ય સંવર્ગની સેવામાંથી પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં જોડાયેલ હોય તેવા તમામ કિસ્સાઓમાં અગાઉની સેવા સળંગડવા અને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગેની દરખાસ્ત બાબત પરિપત્ર કરી દેવામાં આવ્યો છે શિક્ષણ વિભાગ દ્વારા। તે તમે અહીંયા જોઈ શકો છો। જેમાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે। જેમાં પ્રથમ સેવા કે નિમણૂક હુકમ, હાજર થયાનો હુકમ, અજમાયશી પૂર્ણ થયાના હુકમ, ના વાંધા પ્રમાણપત્ર, ફરજ મુક્તિના હુકમ તેમજ બીજી સેવાનો નિમણૂક હુકમ અને હાજર થયાનો હુકમ, અજમાયશી પૂર્ણ થયાના હુકમ અને અસલ સેવા પોથી જેવા ડોક્યુમેન્ટ્સની જરૂર અહીંયા પડવાની છે, તે તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે કે ગ્રેચ્યુઇટીમાં વધારો કરી દેવામાં આવ્યો હતો 2024ના વર્ષમાં, જે 20 લાખથી વધારી અને 25 લાખ કરી દેવામાં આવી હતી। 2024નો જે પરિપત્ર ઠરાવ હતો તેની વાત મેં આ વિડીયોમાં કરેલી છે, તે વિડીયો પણ જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ। હવે શિક્ષણ વિભાગે પણ પરિપત્ર કરી અને જાણ કરી છે, જે તમે અહીંયા પરિપત્ર જોઈ શકો છો। જેમાં ત્રીજા પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે કે સરકારશ્રીના નાણાં વિભાગના તારીખ 30/11/2024ના ઠરાવ ક્રમાંક મુજબ ભારત સરકારશ્રીના 30/5/2024ના ઓફિસ મેમોરેન્ડમથી 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો અન્વયે 1/1/2024થી નિવૃત્ત ગ્રેચ્યુઇટી અને મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેચ્યુઇટીની મર્યાદા મહત્તમ મર્યાદા 25%નો વધારો કરીને ₹25 લાખ કરેલ છે। વધુમાં સરકારશ્રીના નાણાં વિભાગના 15/10/2016ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે। એટલે કે મિત્રો 20 લાખથી વધારીને ગ્રેચ્યુઇટી 25 લાખ કરી દેવામાં આવી છે અને ગ્રેચ્યુઇટી રિવાઇઝ કરવા અંગે રજૂ કરવાના થતા દસ્તાવેજોનું લિસ્ટ પણ અહીં આપવામાં આવેલું છે, તે પણ તમે અહીંયા જોઈ શકો છો। તો તમામ કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડજો। ત્યારબાદના મહત્વના અપડેટ અમરેલીથી આવી રહ્યા છે કે OPS એટલે કે જૂની પેન્શન યોજનામાં જે લોકો હમણાં જોડાયેલા છે, એટલે કે 2005 પહેલા નિમણૂક પામેલાને તેમાં OPSમાં તેમને લેવામાં આવેલા છે, ત્યારે તેમના માટે એક નવો પરિપત્ર સામે આવ્યો છે, જેમાં તેમની ડોક્યુમેન્ટેશન બાબતનો છે, જે તમે અહીંયા જોઈ શકો છો। જેમાં વિષય છે GPF નવા ખાતા ખોલવા માટેની અરજી મોકલવા બાબત જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલીનો પરિપત્ર તમે વાંચી શકો છો। સાથે સાથે નવા GPF ખાતા ખોલવા અંગેની દરખાસ્ત સાથેનું જોડવાનું ચેકલિસ્ટ પણ અહીંયા આપવામાં આવેલું છે, તે તમે અહીંયા જોઈ શકો છો। તો આ તમામ કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડજો। ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે મૌખિક વાંચન સમીક્ષા બાબત। હા મિત્રો, ધોરણ 3 થી 8માં વાંચન સમીક્ષા અત્યારે ચાલી રહી છે, જેમાં વાંચન, ગણન અને લેખન ત્રણેયનું આપણે દઢીકરણ કરાવતા હશે, ત્યારે તેને લઈને તેના મૂલ્યાંકનને લઈને નવી જે સૂચના છે તે આપવામાં આવેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે ORF ઇન્સ્ટ્રક્શન પહેલા આપણે અહીંયા PDF સ્વરૂપે જોઈ રહ્યા છીએ। જેમાં વાંચન સમીક્ષા એટલે કે ORF કઈ રીતે કરાવવું એપ્લિકેશન થ્રુ તેની માર્ગદર્શિકા આપવામાં આવેલી છે અને સાથે સૂચના પણ આપવામાં આવેલી છે, જે તમને હું જણાવી દઉં। જેમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 8 માટે તારીખ 11 થી 21 નવેમ્બર દરમિયાન ઓરલ રીડિંગ ફ્લુએન્સી એટલે કે ORF નું મૂલ્યાંકન શરૂ કરવામાં આવેલ છે। શાળાઓમાં મૂલ્યાંકન પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા
કહેવામાં આવ્યું છે અને તેનો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલો છે, તે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ જે મહત્વના અપડેટ છે એ વાંચન લેખન ગણનને લઈને જ છે. વાંચન લેખન ગણનનો પ્રગતિ ચાર્ટ તમે અહીંયા જોઈ શકો છો, જેમાં બાળકો કયા પડાવ સુધી પહોંચેલા છે તે આના દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. જેમાં વાંચનમાં બાળકની સમસ્યા આપવામાં આવેલી છે, ત્યારબાદ લેખનમાં બાળકની સમસ્યા અને ગણનમાં બાળકની સમસ્યા ક્રમબદ્ધ આપવામાં આવેલી છે. આપણે આ મિશન વિદ્યા વિદ્યાર્થી ચાર્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે, એ આવી રહ્યા છે SIR ની કામગીરી બાબત. મતદારોમાં જે પણ મૂંઝવતા પ્રશ્નો હોય છે તેની જવાબ આપતો એક પત્રક સામે આવ્યું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ પત્રક દ્વારા ઘણા બધા પ્રશ્નો છે તે લઈ લેવામાં આવ્યા છે અને તેના જવાબો આપવામાં આવેલા છે. તો આ ક્યાંક ને ક્યાંક તમામ મતદારોને મદદરૂપ થઈ શકશે. ત્યારબાદના લાસ્ટ અપડેટ આપણે વાત કરવાની છે આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી માનનીય આચાર્ય દેવવ્રતજીની, જેઓ એક પોસ્ટ કરી અને જાણ કરી હતી કે હમણાં તેઓ એક પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું અને તેમણે પોસ્ટ દ્વારા વાત કરી છે, જે તમે જોઈ શકો છો કે अमरेली की यात्रा के दौरान सावरकुंडला तहसील के बगोया गांव स्थित सरकारी प्राथमिक शाला के एक सामान्य कक्ष में रात्रि विश्राम किया. सादगी और ग्रामीण संस्कृति के बीच बीती यह रात्रि हृदय को स्पर्श करने वाली रही. सुबह विद्यालय के बच्चों के साथ सहज और आत्मीय संवाद किया. उनकी जिज्ञासाएं, उनके सपने और सीखने की ललक देखकर मन प्रसन्न हो उठा. यह बच्चे ही हमारे देश का उज्जवल भविष्य हैं. उनमें संस्कार, ज्ञान और आत्मविश्वास का संचार करना हम सबकी साझा जिम्मेदारी है. तो આ પોસ્ટ કરી અને એક સાદગી અને સુગમ ભર્યું ઉદાહરણ આપણા રાજ્યપાલ માનનીય રાજ્યપાલ શ્રીએ આપ્યું, તે આપણે અહીંયા જોયું. તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ તમામ અપડેટ્સને લઈને હતો. તમારે કયા પરિપત્રો જોઈએ છીએ કે કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હું સોલ્વ કરવાની ટ્રાય જરૂર કરીશ. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.